સ્વાગત છે તમારું અનુભવની લહેરમાં। આજે મિત્રો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ અને એનું એક મોટું કારણ છે કે આપણે એક એવું સપનું હતું કે આંબાનો બગીચો બનાવશું અને આજે સપનું ધીરે ધીરે શરૂઆત થયો એવું કહી શકાય। કારણ કે આપણે આંબા રોપવાની તૈયારી શરૂ કરી દીધી છે। હું તમને આગળ વિડીયોમાં બતાવું કે આપણે શું તૈયારી કરી છે, પરંતુ એક એવી વાત કરવી છે કે જેમ એક વૃક્ષ હોય કેમ આપણે આંબો રોપીએ અને અત્યારે તો એવી કલમો આવી ગઈ છે કે જે તમે રોપો એટલે અમુક કલમ એવી હોય કે 2 વર્ષ પછી પણ આ કેરી આપવાની શરૂઆત થઈ જાય છે, પણ મોસ્ટ ઓફલી 3-4 વર્ષની અંદર કેરી આવવા માંડે છે। પરંતુ આપણે કેરીની વાત નથી કરવી, વાત કરવી છે આંબાની, વૃક્ષની। કેમ વૃક્ષ જેટલું બહારથી દેખાતું હોય એમ જમીનની અંદર પણ પોતાના મૂળ મજબૂત કરી રહ્યું હોય। એ સીધું ફળ નથી આપવા માંડતું, પરંતુ એના મૂળને ડેવલપ કરે છે, એનો વિકાસ કરે છે અને પોતે મજબૂત બને છે। અને એવી જ રીતે આપણે પણ આપણા જીવનમાં કંઈ કાર્ય કરવાની ઈચ્છા હોય અને શરૂઆત કરવી હોય તો આપણે થોડુંક ધૈર્ય રાખવું પડે। વૃક્ષની જેમ પહેલાં 2-3 વર્ષ આપણા મૂળને મજબૂત કરવા પડે અને વૃક્ષમાં કેમ 3-4 વર્ષ પછી ફળ આવવા લાગે, એવી જ રીતે આપણા જીવનમાં પણ એવું જ હોય। તમે 3-4 વર્ષ કોઈ પણ ફિલ્ડમાં મહેનત કરો ને એટલે રિઝલ્ટ ઓટોમેટિક આવે। એવું નથી કે મહેનત શરૂ કરી અને તરત રિઝલ્ટ મળે, પરંતુ જો ચોક્કસ દિશામાં આપણે મહેનત ચાલુ રાખીએ ને તો એક દિવસ જરૂર ફળ આવે અને આપણી મહેનત રંગ લાવે। અને આપણે વિડીયોમાં વાત કરી હતી કે આપણે શેની શરૂઆત કરી છે અને ક્યાં આપણી કામગીરી પહોંચી છે બગીચાની, એ હું તમને બતાવું। ચાલો જો આપણે અત્યારે આ રીતે ખાડા કરાવ્યા છે આખી વાડીમાં। પહેલાં જેસીબીથી કરાવ્યા હતા અને અત્યારે પાછા નિશાન કરાવીને ખાડા બનાવ્યા છે। જો દેખાય તમને, આખી વાડીમાં ખાડા કરી નાખ્યું છે અને હવે આમાં કલમ રોપવાની છે। જુઓ આવી રીતે કામ કરાવ્યું છે। કોઈ મિત્રોને કાંઈ સલાહ દેવી હોય તો દઈ શકે છે, પણ આંબાને રિલેટેડ દેજો। અને વિડીયોમાં આપણે જણાવશું કે કઈ રીતે આપણે આખો પ્રોજેક્ટનું શરૂઆત કરી છે, આગળ કઈ રીતની આપણી તૈયારી છે, બધું તમને કહીશું। ચાલો આજે વિડીયોમાં આટલું જ। આભાર। બાપા સીતારામ।